જનગણના 2027 અંતર્ગત ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોર્ટલ પર પોતાની વિગતો ઓનલાઈન ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં ભાગીદારી નોંધાવી છે. હર્ષ સંઘવીએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને નાગરિકોને આ પ્રક્રિયામાં જોડાવા આહવાન કર્યું છે. જોકે આ પ્રક્રિયા દરમિયાન જે બાબત પર સૌથી વધુ ભાર મૂક્યો છે તે છે ઓટીપી સુરક્ષા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સાવચેત કરતા અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ અધિકારી તમારા ઘરે ફિઝિકલ વેરિફિકેશન કે ફોર્મ ભરવા માટે આવે છે તો તેને ભૂલથી પણ ઓટીપી શેર કરવો નહીં. ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડથી બચવા માટે નેતાઓનું આ નિવેદન વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જનગણના 2027 અંતર્ગત પોતાના સુરત સ્થિત નિવાસ સ્થાનેથી સત્તાવાર ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પોતાની અને પોતાના પરિવારના સભ્યોની સ્વગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્રના વડા તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. નમસ્તે. રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે. હર્ષ સંઘવીએ ટેકનોલોજીના આ આધુનિક સ્વરૂપની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સુવિધાને કારણે હવે નાગરિકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે સરકારી પ્રતિનિધિઓની રાહ જોવાની જરૂર નથી. તેઓ પોતે જ જવાબદારીપૂર્વક ડેટા ફીડ કરી શકે છે. દેશના ભાવિ વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી વસ્તી ગણતરી 2026ના પ્રથમ તબક્કાનો રાજ્ય સહિત સુરત શહેરમાં મંગલ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વગણતરી ડિજિટલ અભિયાન અંતર્ગત સુરતના રાજ્યસભા સાંસદ ગોવિંદ ઢોળકિયા, સાંસદ મુકેશ દલાલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરી આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સાથે જ આગેવાનોએ નાગરિકોને પણ ડિજિટલ માધ્યમથી સ્વગણતરીમાં જોડાઈ પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવવાની અપીલ કરી છે. દેશના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તી ગણતરી 2026ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ મંગલ પ્રારંભ થયો હતો. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા સ્વગણતરી
સેલ્ફ એન્યુમરેશન અભિયાન અંતર્ગત સુરતના સાંસદ ગોવિંદ ઢોળકિયાએ અભિયાનના પ્રથમ દિવસે જ પોતાના નિવાસ સ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. સાંસદે આ પ્રસંગે સુરત અને ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી હતી. નમસ્તે મિત્રો, પ્રિય ભારતવાસી નાગરિક મિત્રો, જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વની રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક એવી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નવનિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનો, યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલી બને તેને માટે સાચા જનગણના આંકડા એ વિકાસનો લાભ યોગ્ય લોકો સુધી વિસ્તરે એના અને સુનિશ્ચિત કરે છે. એના માટે આ જનગણના છે. સુરતના સાંસદ મુકેશ દલાલે વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર પોતાની ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવિ વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે સ્વવસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા સ્વગણતરી અભિયાન અંતર્ગત સુરતના સાંસદ મુકેશ દલાલે અભિયાનના બીજા દિવસે જ પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. તારીખ 17 મેથી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે. આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર અને રાજ્ય સરકાર લોકહિતની જે યોજનાઓ છે, શિક્ષણ અંગેના નિર્ણયો, આવાસ અંગેના નિર્ણયો, આરોગ્ય વિષયક યોજનાઓ, અનેક પ્રકારની યોજનાઓ આ માહિતીના આધાર પર બનતી હોય છે. મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો. આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી. ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે. આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો. ક્યાં તો પ્રત્યક્ષ ટીમમાં ત્યાં ફોર્મ ભરો અથવા આપનું ફોર્મ ઓનલાઈન ભરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપનો સહયોગ કરો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સેલ્ફ એન્યુમરેશન કર્યું હતું. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ HLBS, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો
અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. હત્યા થઈ તે દિવસે તેના એક મિત્રનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સીધો હોસ્પિટલમાંથી માતા પર ફોન ગયો હતો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતા સમગ્ર રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયું છે. જ્યારે સામાન્ય જનતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે. એસીપી ચિરાગ વાડોદરિયાએ જણાવ્યું હતું કે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિ તેમના મિત્રો સાથે રોડ નંબર 6 પર આવેલી એક ભંગારની દુકાન પાસે ઊભા હતા. તે સમયે બાઇક 2 વ્હીલર પર 3 શખ્સો ત્યાં આવ્યા હતા, જેમની ઓળખ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોડી તરીકે થઈ છે. આ ત્રણેય શખ્સોએ ત્યાં આવીને જય દલાલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર નામનો શખ્સ શરીર સંબંધી ગુનાઓનો અલગ અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગત માર્ચ મહિનામાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 3 મહિના પહેલા મૃતક જય દલાલ અને આરોપીઓ વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે સુરત જિલ્લાના નવા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે 2016 બેચના આઈએએસ અધિકારી તેજસ દિલીપભાઈ પરમારે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સૌરભ પારધીની ગાંધીનગર ખાતે સિવિલ સપ્લાય કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે બદલી થતા તેમની જગ્યાએ તેજસ પરમારની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નવા કલેક્ટર તેજસ પરમારનું વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળવાની આ ઔપચારિક પ્રક્રિયા દરમિયાન શહેરના અગ્રણી નાગરિકો, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા કલેક્ટરને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ તેમણે કચેરીના અધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને જિલ્લાની ભૌગોલિક તેમજ વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક સમીક્ષા કરી હતી. પોતાનું કાર્યભાર સંભાળતાની સાથે જ નવા કલેક્ટર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળ્યા હતા.
તેમણે કચેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સુરત શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો, માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ અને સરકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં પ્રજાલક્ષી વહીવટ, જનહિતના પડતર મુદ્દાઓ અને સરકારી સેવાઓને વધુ પારદર્શક તેમજ ઝડપી કેવી રીતે બનાવી શકાય તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. નવા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે અને તેઓ શિસ્તબદ્ધ વહીવટ તેમજ ત્વરિત નિર્ણય લેવાની અદ્ભુત ક્ષમતા માટે જાણીતા છે. રસપ્રદ બાબત એ છે કે તેમણે પોતાના મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ સુરતની જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા SVNIT ખાતેથી પૂર્ણ કર્યો છે, જેના કારણે તેઓ સુરત શહેરના મિજાજ, સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિથી પહેલેથી જ ખૂબ સારી રીતે પરિચિત છે. નમસ્કાર. આજે 18/5/2026 ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે. અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે. એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવું મારો પ્રયત્ન રહેશે. થેન્ક યુ. આભાર. જય હિન્દ. તેઓ 2016ની બેચના IAS અધિકારી છે અને UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 310મો રેન્ક મેળવીને પાલનપુરના પ્રથમ IAS બનવાનું બહુમાન ધરાવે છે. સુરત આવતા પહેલા તેમણે રાજ્યના વિવિધ મહત્વના પદો જેવા કે દાહોદમાં આસિસ્ટન્ટ કલેક્ટર, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી DTO, ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી, MGVCLમાં મેનેજિંગ ડાયરેક્ટર અને જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સફળતાપૂર્વક પ્રશંસનીય ફરજ બજાવી છે. સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ અને જૂથવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. શહેરમાં કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત એક જ દિવસે 2 અલગ અલગ કાર્યક્રમો યોજાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ ભટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું હતું, તો બીજી તરફ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ દિવસે યોજાયેલા આ 2 સમાંતર કાર્યક્રમોએ સાબિત કરી દીધું છે કે સુરત કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને બંને જૂથો સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. શહેરમાં કોંગ્રેસના 2 ફાળિયા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. ભટાર સ્થિત કાપડિયાવાડી ખાતે નારાજ જૂથ દ્વારા નવનિર્માણ અભિયાન અંતર્ગત એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેની આગેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે લીધી હતી. જ્યારે કતારગામ ખાતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું. કોંગ્રેસના 2 મોટા હોદ્દેદારો અલગ અલગ કેમ્પ ચલાવતા હોવાનું ચિત્ર ઉપસતા કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. તમામ જિલ્લાઓના મહત્વના આગેવાનો આજે કોંગ્રેસ નવનિર્માણના અભિયાનના માધ્યમથી જ્યારે સુરત ખાતે એકત્રિત થયા છે, કઈ રીતે પક્ષના સંગઠનની શક્તિ વધારી શકાય. રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ પાર્લામેન્ટની અંદર આપી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ ચેલેન્જને પાર પાડવા માટે સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે. વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે. કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં